અહીંયા બલિ જે છે ભૃગુવંશી બ્રાહ્મણ એમનો આશ્રય લે છે, શુક્રાચાર્ય દ્વારા માર્ગદર્શન પ્રાપ્ત છે અને એ લોકો વિશ્વજીત યજ્ઞ કરે છે. આ વિશ્વજીત યજ્ઞ જે છે ને એ રાજા રામના પૂર્વજ રઘુએ પણ કર્યો. આ વિશ્વજીત યજ્ઞ એમાં શું હોય છે કે તમારે પોતાના પાસે કશું જ નહીં રાખવાનું, કેવળ પહેરવા માટે તમે વસ્ત્ર રાખી શકો, બાકી તમારી પાસે જે પણ કંઈ છે એ બધું જ આ યજ્ઞમાં અર્પણ કરી દેવાનું. રાજ્ય આદિ પણ રામે પણ કરેલું છે. અને આ રીતે જ્યારે વિશ્વજીત યજ્ઞ કરે છે ત્યારે પ્રસન્ન થઈને યજ્ઞ પુરુષ ભગવાન પ્રસન્ન થઈને શું આપે છે તો કે છે સુવર્ણ રથ, દિવ્યાસ્ત્ર, દિવ્ય કવચ, આવું બધું આપે છે. કોને? રાજા બલિને. અને પછી પ્રહલાદજી પ્રગટ થઈને ક્યારે પણ ન કરવાય એવી માળા આપે છે, કારણ કે પ્રહલાદજીના પુત્ર વિરોચન, વિરોચનનો પુત્ર બલિ. પ્રહલાદજી આ રીતે અર્પણ થાય છે. અને એ વખતે શુક્રાચાર્યજી છે એ શંખ પ્રદાન કરે છે. અને હવે અહીંયા રાજા બલિ વિપ્રોની પ્રદક્ષિણા કરીને, બ્રાહ્મણોની પ્રદક્ષિણા કરીને, પ્રહલાદજીની આજ્ઞા લઈને ઇન્દ્રપુરીની ઓર, ઇન્દ્રપુરી તરફ, સ્વર્ગ તરફ પ્રયાણ કરે છે. હવે જોજો, જે શુક્રાચાર્યજી દ્વારા પ્રદત્ત જે પેલો શંખ છે ને એ કેવલ શંખ વગાડે છે બલિને. બૃહસ્પતિજી દેવતાઓને ઈશારામાં જ કહી દે છે અહીંયા રોકાવામાં મજા નથી, નીકળી જાઓ. એમની પાસે બ્રાહ્મણનો તેજ છે, તમે લડી શકશો નહીં. અને ઇન્દ્રની એટલી બધી સારી હતી, એણે દેવગુરુ બૃહસ્પતિનું એ વખતે માની લીધું અને ઇન્દ્રાસન ખાલી કરી આપ્યું. અને એ પ્રમાણે બલિ સ્વર્ગનું શાસન મેળવીને 100 અશ્વમેધ યજ્ઞ કરે છે. હવે દેવોની લક્ષ્મી તો ચાલી ગઈ, રાજ્ય લક્ષ્મી એમની મૂળ લક્ષ્મી કહેવાય, એ તો ચાલી ગઈ. પણ દેવોની માને ચિંતા થઈ, અદિતિ. જેમ કાલે હિરણ્યકશ્યપુની માને ચિંતા થઈ હતી દીદીને, અહીંયા અદિતિની ચિંતા થઈ. પણ બંને વચ્ચેનું સ્વરૂપ જુઓ, બંને વચ્ચેનું સ્વરૂપ જુઓ. એક ઇન્દ્રને અને ભગવાન વાસુદેવને હણવા માંગે છે, પરાજિત કરવા માંગે છે. અને અહીંયા શબ્દ પ્રયુક્ત કર્યો છે અદિતિ દ્વારા કે પુનઃ સ્વર્ગની સંપત્તિ પ્રાપ્ત થાય. બરાબર છે? પુનઃ સ્વર્ગની સંપત્તિ પ્રાપ્ત થાય એટલા માટે પરાક્રમી સંતાન, એટલા માટે પરાક્રમી સંતાન પ્રાપ્ત કર્યું છે. એવી રીતે પછી કશ્યપજીને પ્રાર્થના કરે છે. બહુ મહારથી બહુ ઉદાસ થઈ ગયા હતા, અત્યંત ઉદાસ થઈ ગયા હતા. કશ્યપે પૂછ્યું કે શું થયું? સ્ત્રીઓને કંઈ માગવું હોય ને એટલે મોડું આટલું જ કરી નાખે, મોડા પર માગે નહીં, ઘટી ખબર છે. પુરુષ, ઘણા પુરુષો હોય મોડા પર માગે તો આપે નહીં. ત્યારે કશ્યપજી પૂછે છે એવું તો શું થયું? કોઈ અતિથિનો તમારા દ્વારા સત્કાર નથી થયો, બ્રાહ્મણ દેવતાનું કોઈ પૂજન બાકી રહી ગયું, કોઈ બ્રાહ્મણ દેવતા આવ્યા હોય એનું પૂજન નથી થયું, કે આપણી ઘરે જે અગ્નિ પ્રગટી રહ્યા છે એમાં આહુતિ આપવાનું ભૂલી ગયા છે, શું થયું? શું મંગળ થયું? આટલું મોડું, આવું ખરાબ ઉદાસી. ત્યારે અતિથિ કહે છે આ પોતાની જે અંદરની જે ચિંતાથી વ્યક્ત કરી. અને ત્યારે પછી એક વ્રત બતાવ્યું. અને કયો વ્રત કહેવાય? એ કયો વ્રત જ્યારે આપવામાં આવ્યું, કશ્યપ દ્વારા બતાવવામાં આવ્યું, તો એનું નિર્ધારણ કરતા પહેલા કહી દીધું કે આ જે પણ કંઈ નિયમ છે, હું તને નિયમ તો બતાવું છું, પણ એ નિયમનો હેતુ, આ નિયમનો હેતુ શું હોવો જોઈએ? આ વ્રત કરો છો ને તમે તમારા જીવનમાં પણ તમે જે પણ કંઈ વ્રત અને નિયમો ધારણ કરો છો એનો હેતુ શું હોવો જોઈએ? એ અહીંયા મસ્ત સુંદર રીતે કર્યો છે. ત એવ નિયમઃ સાક્ષાત એવ ચ યમોત્તમઃ તપોદાનં વ્રતં યજ્ઞો યેન તુષ્યત દોક્ષજઃ. જેનાથી સાક્ષાત ભગવાન અધોક્ષજ પ્રસન્ન થાય એ જ સાચો, એ જ સાચા યમ અને નિયમ. તમે ગમે તેવા
નિયમો પાળો, પણ એ નિયમોથી તમારા હૃદયમાં રહેલા પરમાત્મા પ્રસન્ન ન થાય એનો કોઈ અર્થ ખરો? એકાદશી કરો અને પછી શરીરમાં એટલી અશક્તિ આવી જાય તો એનો પણ કોઈ અર્થ રહેતો નથી. અને બટાકા ખાઈને કંઈ ગેસ થઈ જાય અને પછી ડૉક્ટર પાસે જવું પડે એને પણ કોઈ અર્થ રહેતો નથી. મેં તમારી જાણ માટે કહી દઉં કે એવી એકાદશી ખરેખર વ્યર્થ છે કે જે તમને આવી રીતે ચિંતાઓ ઉપજાવે. એકાદશી વ્રત કરીને ભગવાન પ્રસન્ન નથી થતા, અને એકાદશી વ્રત ન કરે હોય ભગવાનના શુદ્ધ અંતઃકરણથી ભજ્યા હોય ભગવાન પ્રસન્ન થાય છે. જેવું જેવું અંતઃકરણ શ્રીમદ ભગવદ્ ગીતામાં સંશ્રિતમ વ્રતા એમ કરીને શબ્દ આવે છે. એવા નાના નાના નિયમો બનાવો પોતાના જીવનમાં, પણ એ નિયમોનો હેતુ શું હોવો જોઈએ? જે પણ અનુષ્ઠાન કરો, જે પણ વિધાન છે એનો નિયમનો હેતુ શું હોવો જોઈએ? તો કે છે ભગવાનને પ્રસન્ન કરવા. શું? ભગવાનને પ્રસન્ન કરવા. કંઈક પામી લેવું છે, કંઈક કરી લેવું છે, એ જ વ્રત રાખશો આનો કોઈ અર્થ નથી. ત્યારે અદિતિને આ રીતે કહ્યું, અને અદિતિએ 12 દિવસ સાવધાન થઈને વ્રત ધારણ કર્યું છે અને ભગવાને ચતુર્ભુજ સ્વરૂપે પ્રગટ થયા છે. અને અદિતિએ સ્તુતિ પ્રણામ ઇત્યાદિ કર્યું અને ભગવાનને કહ્યું. ત્યારે ભગવાને કહ્યું કે તમે ચિંતા નહીં કરો, પણ અત્યારે સ્થિતિ શું છે? અત્યારે શું સ્થિતિ છે? તો કે છે આ બલિ જે છે એ બ્રાહ્મણ દેવતાઓ દ્વારા સુરક્ષિત છે, એટલે હું અત્યારે કંઈ પણ કરી શકીશ નહીં. પણ હું કશ્યપના તપોજનિત તેજમાં એક અંશ તરીકે રહીશ અને તમારી કુખેથી હું પુત્ર રૂપે અવતાર ધારણ કરીશ. ત્યારે કશ્યપજીને હવે યોગ પરથી ખબર પડી ગઈ છે કે મારામાં ભગવાન પધાર્યા છે, તપોજનિત તેજમાં ભગવાન એના અંશથી પ્રગટ થઈ ગયા છે. અને એ જ કશ્યપજી દ્વારા જ્યારે અદિતિમાં હવે જ્યારે પ્રગટ થયા છે ત્યારે ભગવાન ચતુર્ભુજ સ્વરૂપે શંખ ચક્ર ગદા પદ્મ ચરણમાં નુપુર ધારણ કર્યા છે, હાથમાં કંકણ, બંને બાજુબંધ, મકરાકૃત કુંડલ, કેડે કંદોરો, અને આવી રીતે ભગવાન સાક્ષાત પ્રગટ થયા છે. તો કે છે ઇત્થં વિરિંચ સ્તુત કર્મ વીર્ય પ્રાદુર્બભૂવા મૃત ભૂરદિત્યા ચતુર્ભુજ શંખ ગદાબ્જ ચક્ર વિશંગવાસા નલિનાયતેક્ષ. પીતાંબર ધારણ કર્યું છે અને કમલ નયન, કમળ જેવું જેનું નયન છે. મધુવ્રતપાત્ર વિદુષ્ટયા સ્વયા વિરાજિતા શ્રી વનમાલયા. વનમાળા ધારણ કરી છે જેમણે. પ્રજાપતિર્વેશ્મતમ સ્વરોચિષા વિનાશયન કંઠ નિવિષ્ટ કૌસ્તુભ. કૌસ્તુભ મણી જેમણે ધારણ કરેલો છે કંઠમાં, એવા ભગવાન જ્યારે પ્રગટ થયા છે કે છે કશ્યપ પ્રજાપતિનું જે આંગણું છે એના અંધકારને દૂર કરતા ચતુર્ભુજ સ્વરૂપે રહેલા એવા ભગવાન જ્યારે પ્રગટ થયા ત્યારે કશ્યપજીએ જય હો એનો નાદ કર્યો છે. અને ભાદ્રપદ શુક્લ દ્વાદશીના દિવસે શ્રવણ નક્ષત્રમાં જ્યારે ચંદ્રમા હોય છે અને અભિજીત મુહૂર્ત હોય છે કે જેને વિજયા દ્વાદશી તરીકે ઓળખાય છે, ત્યારે ભગવાન વામન એ જ સમયે ચતુર્ભુજ સમયે એક નાના વામન બ્રહ્મચારી સ્વરૂપમાં કટુક સ્વરૂપમાં પ્રગટ થાય છે. બોલો ભગવાન વામન કી જય. માતા પિતાને અત્યંત આશ્ચર્ય લાગ્યું. જોત જોતામાં કટુક બની ગયા ત્યારે જાત કર્મ સંસ્કાર અને પછી ઉપનયન
સંસ્કાર કરાવ્યા છે. ભગવાન સૂર્યનારાયણે સાક્ષાત સાવિત્રી મંત્રનો જેમને ઉપદેશ કર્યો છે અને બૃહસ્પતિએ ઉપવિત ધારણ કરાવ્યું છે. જનોય ધારણ એમણે કરાવ્યું, દેવગુરુ બૃહસ્પતિ. અને પિતા કશ્યપે મુંજની કટી મીખલા, જે છે કટી મીખલા, મુંજ એટલે કે ઘાસ, વિશેષ પ્રકારનું ઘાસ આવે એ મુંજની કટી મીખલા અર્પણ કરી છે. ભૂમિએ શ્યામ મૃગ અર્પણ કર્યું છે. ચંદ્રમાએ દંડ અર્પણ કર્યો છે, જે પલાશ બને દંડ, જ્યારે વટુ બ્રહ્મચારી ધારણ કરે ને યોગ્ય કોઈ વખતે દંડ ધારણ કર્યો છે. અદિતિએ કૌપિન વસ્ત્ર અર્પણ કર્યું છે. આકાશે છત્ર અર્પણ કર્યું છે અને બ્રહ્માજીએ કમંડલ અર્પણ કર્યું છે. અને સપ્તર્ષિએ દર્ભ અર્પણ કર્યું છે. આજે દર્ભની વીંટી પહેરે ને, જ્યારે બ્રાહ્મણો તમે જો તમે પિતૃઓ તર્પણ કરવા તમે જ્યારે જતા હશો તો તમે સંધ્યા કોઈ ઘરે કરતું ના હોય, બ્રાહ્મણોને જ ખબર હોય, પણ એના સિવાય પણ જે અન્ય જ્ઞાતિના જ્યારે તમે પિતૃ કરવા ત્યારે હાથમાં દર્ભની વીંટી પહેરાવે ને, એ દર્ભ અત્યંત મહત્વનું છે. કાલે આપણે વરાહ અવતાર વખતે જોયું, વરાહ અવતારના રોગ છે, વરાહ ભગવાનના રોગ છે, વરાહ ભગવાનના રોગ છે કે જે રોગ પહેરવાથી આ લોક અને પરલોકના કાર્યો સિદ્ધ થાય છે. આ લોક અને પરલોકના કાર્યો સિદ્ધ થાય છે. જેમ શિખા બંધન વગર કર્મ કરેલું અધૂરું વર્ગ ગણાય છે, કર્મકાંડમાં કર્મ કરેલું સત્કર્મ કરેલું અધૂરું ગણાય છે, એવી રીતે ગર્ભ પહેરવો પણ અત્યંત આવશ્યક છે. ગર્ભ ન હોય તો વીટી, તો દર્ભ અર્પણ કર્યા છે. સપ્તર્ષિએ દર્ભ અર્પણ કર્યા. સરસ્વતીએ રુદ્રાક્ષની માળા અર્પણ કરી છે. બ્રાહ્મણે રુદ્રાક્ષ ધારણ કરવું જોઈએ. જે પણ બ્રાહ્મણ છે એને રુદ્રાક્ષ ધારણ કરવું જોઈએ. અને કુબેરે ભિક્ષા પાત્ર, બોલો કુબેર જે દેવોનો ખજાનચી છે, એમણે શું આપ્યું છે? ભિક્ષા પાત્ર. અને મા ઉમાએ ભિક્ષા પ્રદાન કરી છે. કોઈ પણ બ્રાહ્મણના યજ્ઞોપવીતમાં ગયા છો તમે જાઓ તો જોજો, અત્યારે પણ ઘણી જગ્યાએ યજ્ઞોપવીત બહુ સુંદર રીતે થતા હોય છે, થાય તો બહુ સુંદર રીતે યજ્ઞોપવીત, પણ પછી એ યજ્ઞોપવીત પહેરેલું હતું કે નતું પહેરવું એનું કોઈ તકેદારી રાખવામાં આવતી નથી, કોઈ સમજાવવાનું કરતું નથી, કોઈ સૂર્યનારાયણને અર્ઘ્યદાન પણ કરતું નથી. અને સ્થિતિ એ થાય છે કે બ્રાહ્મણ પછી પતિત થઈ જાય છે. દ્વિજની વાત તો અલગ જ રહી, ક્ષત્રિય અને વૈશ્ય પણ દ્વિજમાં આવે, પણ અત્યારે હવે એ લુપ્ત થઈ ગઈ છે પ્રથા. જે બ્રાહ્મણમાં બાકી રહી છે, બ્રાહ્મણની પણ સ્થિતિ એવી છે, જૂજ માત્ર થોડાક જ બ્રાહ્મણો જે છે એ પરંપરાને આગળ દબાવી રહ્યા છે. યજ્ઞોપવીત તો બધાના થાય છે, વાસ્તવિક લાખો રૂપિયાનો ખર્ચો કરે. ઓહો, અને ખર્ચો એટલે એમાં પાછું જમવાનું, એમાંય ડુંગળી લસણ વાળું જમવાનું, એમાંય બફેટ સિસ્ટમ, ઊભા જમવાનું, એટલે એનો કોઈ અર્થ રહેતો નથી. યજ્ઞોપવીતની જગ્યાએ કોઈ કંઈક બીજું જ થાય છે. ફિલ્મી ગાયન ઉપર નાચ ગામ, બરાબર. એટલે જે યજ્ઞોપવીત જેવો પવિત્ર જે સંસ્કાર જે છે, 16 સંસ્કારમાંનો એક કે જેમાં બ્રાહ્મણનો બીજો જન્મ ગણાય, આ બ્રાહ્મણનો બીજો જન્મ ગણાય, અત્યારે એનું મૂળ સ્વરૂપ પ્રાય જોવામાં આવે તો વિલુપ્ત થવાની કગાર ઉપર છે. છતાં પણ ભગવાનની કૃપાથી અમુક બ્રાહ્મણો વ્યવસ્થિત રીતે એનું પાલન કરે છે અને આ ધર્મને ટકાવી રાખે છે. બ્રાહ્મણ ધર્મ જે છે અત્યંત કઠિન છે. બ્રાહ્મણોનો પોતાનો ધર્મ અત્યંત કઠિન છે. આગળ ખબર પડશે. શુક્રાચાર્ય પોતે રડી પડે છે. એટલે જન્મથી તો તમે આપણે જન્મથી તો જે વ્યક્તિ બ્રહ્મયોની એને મળી ગઈ એ વસ્તુ ઠીક છે, પણ એના પછી એ ધર્મનો નિર્વાહ કરવો. તુલસીદાસજી કહે છે કે એ બ્રાહ્મણ જે પોતાના ધર્મમાં અડગ રહે છે એ ધન્ય છે. પોતાના પથ પર અડગ રહેવું જોઈએ. આવી સ્થિતિ છે. એટલે કોઈને ખોટું લાગી જાય, પણ આપણે કોઈને ખોટું લગાડવા નથી કહેતા. આ સત્ય છે, એકદમ સત્ય વાત છે. અને હવે સમૂહમાં યજ્ઞોપવીત થવા માંડ્યા. વસ્તુતઃ વૈદિક રીતિમાં જોવા જાય તો સમૂહમાં ક્યારેય યજ્ઞોપવીત થાય નહીં. પહેલાના બ્રાહ્મણો, આજથી બીજી ત્રીજી પહેલાના જે પેઢીના જે પહેલાના બ્રાહ્મણો હતા, એ પોતાની જાતે જ જનોઈ સિદ્ધ કરતા.
પોતાની જાતે જનોઈ સિદ્ધ કરતા, એટલે ખબર પડી, જનોઈ જાતે બનાવતા અને પછી પહેરતા, સિદ્ધ કરી. આ સત્ય છે. ઘણા લોકો જનોઈ કાઢી નાખે, ચાલી પહેરે, અમુક કામ આવે એટલે જનોઈ કાઢી નાખે. હું પૂછું કેમ કાઢી નાખે? ના યાર, જનોઈ નહીં કે જનોઈમાં દેવતાઓનો વાસ હોય એટલે કાઢી નાખે પછી અપવિત્ર. તમે કાઢી નાખો. અમારા પિતાશ્રી એવું કહેતા કે જો જનોઈ ભૂલથી પણ નીકળી જાય ને તો એમના ગુરુ કાશીમાં એમને મૌન પડાવતા. જ્યાં સુધી નવું જનોઈ ન ધારણ કરે ત્યાં સુધી એ મૌન પાડે, બોલાય નહીં. જેટલા શબ્દ બોલે એટલું પાપ લાગે. એવું મારા પિતાશ્રીને એમના ગુરુ એવું કહેતા ત્યાં જ્યારે ભણતા ત્યાં કાશીમાં. અને અમને ટેવ પાડી, બહુ સાચવવું પડે. તોય કલિકાલમાં પેન્ટ શર્ટ પહેરેલું હોય એ અવસ્થામાં તો સાચવવું અત્યંત અઘરું, પણ જેટલી અંશમાં સચવાય એટલું સાચવવું જોઈએ. બાકી જે બ્રહ્મવૃત્તિ પરાયણ છે એ લોકોએ તો નિસંદેહ જે રીતે સાચવે છે એ તો શ્રેષ્ઠ છે. અહીંયા ભગવાન વામનદેવ પ્રગટ થયા છે, એમના બ્રહ્મતેજ આગળ બધા જ નિસ્તેજ થઈ ગયા અને હવે બલિરાજા પાસે જાય છે. બલિરાજા પાસે જઈને ત્યાં આગળ આજ જે એમને પ્રાપ્ત થયું હતું બધું, એ જ મૃગચર્મ, એ જ કમંડલ, એ જ છત્ર, એ જ કૌપિન વસ્ત્ર, એ જ કટી મેખલા, એ જ દંડ એ ધારણ કરીને જાય છે. અને બલિરાજાને કહે છે, જ્યારે જાય છે ને ત્યારે બલિરાજા યજ્ઞ કરતા હોય છે, શુક્રાચાર્ય ત્યાં ઉપસ્થિત હોય છે. અને એ વખતે બ્રાહ્મણ દેવતાઓ અગ્નિ સહિત ઊભા થઈ જાય છે. એટલે કે જે યજ્ઞકુંડમાં અગ્નિ છે એ અગ્નિ પોતાના સ્વરૂપ સાથે, પોતાનું જે સગુણ સ્વરૂપ છે એ સાથે સ્વતઃ ઊભા થઈને નમન કરે છે. કોને? વામન, ભગવાન વામન. અને પછી રાજા બલિ આસન, પાદ પ્રક્ષાલન ઇત્યાદિ જે પૂજનના જે પ્રારંભિક જે બધું છે એ કરે છે. અને પછી જે ચરણથી પાદ પ્રક્ષાલન કરે છે એ ચરણને એ જળને પોતાના મસ્તિષ્ક ઉપર છાંટે છે. અને પછી કહે છે કે તમારે જે માંગવું હોય માંગો. રાજા કહે છે કે જે માંગવું હોય માંગો. એટલે રાજા ના જે અભિમાન છે, હવે અભિમાન કેવી રીતે ઉતરે છે એ તમે સાંભળો. ભગવાન જ્યારે માગે છે ને ત્યારે માંગતા પહેલા એના પૂર્વજો જે થઈ ગયા, વિરોચન, પ્રહલાદજી, એમની જે બ્રાહ્મણ ભક્તિ હતી અને જે ભગવત ભક્તિ હતી અને જે દાન કરતા હતા, જે દાનની વૃત્તિ હતી અને જે સત્ય પ્રતિજ્ઞતા હતી, એ બધું યાદ કરાવે છે કે જેથી બનીને જોશ આવે અને ધ્યાનમાં રહે એ કયા ગુણો છે. અને પછી જ્યારે કહે છે કે મારે તો 3 પગલા ભૂમિ જોઈએ છે. શું જોઈએ છે? પદાની ત્રીણી દૈત્યેન્દ્ર સંવિતાની પદા. એટલે આવું જ્યારે કહ્યું ને એટલે રાજા હસ્યા કે તમે મહાન દેખાવ છો, તેજથી અન્યનો પરાભવ કરો છો, પણ છતાં તમે પોતાના સ્વાર્થમાં પાકા નથી. એક બાળક જેવું તમે માનો છો. આ તો બાળક જેવી વૃત્તિ થઈ. તમને તમારો સ્વાર્થ પૂર્ણ કરતા નથી આવતો. મારે દ્વારે જે અહીંયા એકવાર આવી ગયો ને એને આ જન્મમાં ફરી ક્યાંય બીજે ક્યાંય જવું પડતું નથી. જ્યારે આવું કહ્યું ને પછી ભગવાનને કહ્યું કે યત્રેચ્છયોપપન્નેન સંતુષ્ટો વર્તતે સુખમ ના સંતુષ્ટ સ્ત્રીભિર્લોકે અજિતાત્મોપસાદિતૈ. કહ્યું કે દૈવિચ્છાથી જે પ્રાપ્ત થાય અને એમાં જે સંતુષ્ટિ પ્રાપ્ત થાય છે ને અને એમાં જે સુખ પ્રાપ્ત થાય છે ને
એવું તમે પછી માંગો અને પછી જે પ્રાપ્ત થાય, સમજો છો? તમારી જે આવશ્યકતા છે એનાથી તમે અધિક જે માંગો છો અને પછી જે તમને જે પ્રાપ્તિ થાય છે એનાથી શું થાય? તમારું તેજ ઘણાય છે, તેજ ઘણાય છે. બીજું કે મનને વશમાં જે ન રાખનારો હોય ને, અસંયમી, એને તમે ઘણું બધું આપો તો આખું ત્રિલોક પણ ઓછું પડી જાય. પણ જેને સંતુષ્ટિ છે એને થોડું પણ આપો તો એ ઘણું માને છે. ફરીથી કહે છે કે પુંસોયમ સંસ્કૃતેર હેતુ અસંતોષો અર્થકામયો યત્રિચ્છયોપનન્નેન સંતોષો મુક્તયે સ્મૃતઃ. ધન અને કામ એનો જે અસંતોષ છે ને એનાથી મનુષ્યને સંસાર થાય છે. હજુ પ્રાપ્ત કરી લો, હજુ પ્રાપ્ત કરી લો, હજુ પ્રાપ્ત કરી લો. જ્યારે જે સંતોષ પામે ને એનો સંસાર નિવૃત્ત થાય છે. સંસાર એટલે શું? પત્ની બાળકોથી વિખૂટા પડી જવું એ ના. સંસાર એટલે હું અને મારું, હું અને મારું. અને આ જે ક્લેશ એના કારણે ઉત્પન્ન થતો ક્લેશ એને કહ્યું સંસાર. સંસાર એટલે કે જે સરી જાય છે અને જે પોતાના સ્વરૂપથી જે વિમુખ કરાવે છે એનું નામ છે સંસાર. કે જે અનેક ક્લેશનું કારણ બને છે એનું નામ છે સંસાર. એટલે કે છે યદ્રિચ્છા લાભ તુષ્ટસ્ય તેજો વિપ્રસ્ય વર્ધતે તત્પ્રશામ્યત્ય સંશ્લોષાત અદંભસ્યેવા સુક્ષુણામિ. કે છે કે દેવેચ્છાથી મળેલું જે પણ કઈ વસ્તુ હોય એનાથી બ્રાહ્મણનું તેજ અનેક ગણો વધી જાય. પણ જો જે બ્રાહ્મણ અસંતોષી રહ્યો ને તો એનું તેજ જેમ અગ્નિથી જળથી જેમ અગ્નિ શાંત થઈ જાય એવી રીતે વિપ્રનું તેજ ગણાય છે. તેજ કેવી રીતે ખબર પડે? બ્રાહ્મણનું તેજ કેવી રીતે ખબર પડે? ચલો, બ્રાહ્મણનું તેજ કેવી રીતે ખબર પડે? ખાલી ગોળો ચહેરવાય એને ના. તપ્ત તેજ, મુખ ઉપર તેજ હોવું એ તેજ બહુ અલગ પ્રકારનું. ગોળું હોય તો તેજ નથી ગણાતું, પણ મુખ ઉપર જે શાંતિ, એના લલાટ ઉપર જે તેજ હોય. ડોંગરીજી મહારાજ કહેતા તેજ બે પ્રકારે આવે. એક વસ્તુતઃ વિધિવત તપથી, ભગવાનના સત્સંગથી, સંયમથી, બ્રહ્મચર્યના પાલનથી, ભગવત ભક્તિથી. અને બીજું તો કે છે ફળોનો જ્યુસ પીવાથી, ફળોનો રસ પીવાથી, વસાણાના લાડુ ખાવાથી. બરાબર છે? જે અન્નથી બનતું જે તેજ છે ને એ તેજ શાશ્વત નથી. જે તપોજનિત તેજ છે, તપોજનિત તેજ એ અન્ય માટે પણ ઉદ્ધારક છે, પણ એ બ્રાહ્મણનું તપોજનિત તેજ અન્ય માટે ઉદ્ધારક બની જાય છે. પર ઉદ્ધારકની સમર્થતા બ્રાહ્મણને પ્રાપ્ત છે વિધિવત શાસ્ત્રો. ઘણા લોકો પૂછ્યું ભાઈ પ્રાણાયામ કેમ કરે છે? મારું તેજ વધી જાય. અને ઘણા લોકો અત્યારના દુષ્ટ પુરુષો યોગનો આશ્રય લઈને વિશ્વને એવું કહેતા ફરે છે કે યોગ કરવાથી તેજ વધે, વ્યાયામ કરવાથી તેજ વધે. એટલે મૂર્ખાઓ, જ્યાં સુધી ઇન્દ્રિયો ઉપર સંયમ નથી, જ્યાં સુધી ભગવદ ભક્તિ નથી, મન એકાગ્ર નથી, ત્યાં સુધી એ પ્રાણાયામ કે વ્યાયામથી પ્રાપ્ત કરેલું તેજ એ કોઈ પણ જાતે, કોઈ પણ રીતે લાભદાયી સિદ્ધ થતું નથી. લાભદાયી સિદ્ધ થતું. શ્રમ એવ હિ કેવલમ. કારણ કે આ શરીર તો નશ્વર છે, ગમે ત્યારે નષ્ટ થવાનું છે. શરીરનો તેજ વધારવા માટે દોડાદોડી કરે છે મૂર્ખા. શરીરનું તેજ વધારવા માટે દોડાદોડી કરો છો.
આવા શાસ્ત્ર વિરુદ્ધ લોકોને ભડકાવવું અને આત્માથી વિમુખ કરવા એ અત્યંત પાપ છે. હવે અહીંયા જ્યારે 3 ડગલા પૃથ્વી માંગી ત્યારે હવે કહ્યું કે હું આપવા માટે તૈયાર છું. એમ નહીં, સંકલ્પ લેવું પડે. એટલે ત્યાં જ શુક્રાચાર્યજી પોતાની ભૂમિકા ભજવી અને કહ્યું કે તમે આ સંકલ્પ લેવા માટે ઉતાવળિયા થયા છો, ના થશો. આ કોણ છે? આ સાક્ષાત વિષ્ણુ છે. એ તમારી આજીવિકા હાણી રહ્યો છે, એ તમારી આજીવિકા છીની રહ્યો છે. અને તમે જે સત્ય 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 તરીકે વળગી રહ્યા છો, દરેક જગ્યાએ સત્ય બોલવું જરૂર નથી. 5 પ્રસંગે અસત્ય બોલી શકાય. કયા 5 પ્રસંગ? તો કે છે સ્ત્રીષુ નર્મ વિવાહે ચ વૃત્યર્થે પ્રાણ સંકટે ગો બ્રાહ્મણાર્થ હિંસાયામ નામૃતમ સ્યાજુગોપ્સિતમ. સ્ત્રીઓને પ્રોત્સાહન આપવામાં, એટલે લગ્ન વિવાહ કરવો હોય એટલે એ વખત કે છે જૂઠું બોલીએ તો ચાલે, પણ ખરેખર આ ઉક્તિનો આશ્રય લઈને જે જૂઠું બોલાય છે એ ખોટું પાછું. પાપ તો લાગે, પાપ તો લાગે. ભલે તમે કર્મ કરો, કારણ કે કર્મનું ફળ તો છે જ ને. કર્મ કરો એટલે એનું ફળ તો છે જ. તમે જૂઠું બોલો એટલે એનું ફળ તો છે, પાપ તો લાગે. નિંદ્ય નથી પણ પાપ તો લાગે. અને પછી પાછળથી પાપના કારણે નિંદનીય બની જાય. એવું જૂઠું ન બોલવું જોઈએ, અસત્ય, કે જેથી પાછળથી ધ્રાસકો લાગે, સામેવાળાને રોગ ઉત્પન્ન થઈ જાય, ચિંતામાં આવી જાય, અનેક સંદેહ ઉત્પન્ન થાય, જીવન મૃત્યુ સમાન બની જાય. એવું કોઈની સાથે ન કરો. કયા કયા પ્રસંગો છે? આજીવિકા માટે, પછી પ્રાણ સંકટમાં હોય ત્યારે, પછી ગાય અને બ્રાહ્મણ એની હિંસા થતી હોય ત્યારે. હવે ગાય અને બ્રાહ્મણ આ 2 વસ્તુ તો સમજ્યા. એ તો હંમેશા એના બચાવ માટે ભગવાન પણ ઉપસ્થિત થતા હોય છે. પણ કોઈ આતંકવાદીની તમે રક્ષા કરો આ તો દીપ ઘણી વખતે પાપ બની જાય. બરાબર છે? પછી બીજું, આજીવિકા, જૂઠું જૂઠું બોલીને આજીવિકા પ્રાપ્ત કરવો અને પછી સામેવાળાને અત્યંત નુકસાન પણ થઈ જાય. એટલે આ બધું કેવું છે? તલવારની 2 ધાર જેવું છે. ઘણું સાચવીને કરવું પડે. કર્ણ કે છે કે હું જૂઠું ન બોલ્યો હોત તો મને શિક્ષા પ્રાપ્ત ના થઈ હોય. અને પરશુરામજી કે છે કે આ શિક્ષા તે જે પ્રાપ્ત કરી એ જ્યારે ખરો સમય આવશે ત્યારે તું ભૂલી જઈશ. સમજ્યા? અસત્ય બોલવાના આવા ગેરફાયદા છે. સ્પષ્ટ વક્તા હોય ને પરેશાન થાય, નિશ્ચિત રૂપે જીવનમાં પરેશાન થાય. જે દુઃખ એને પહેલા નતું ધાર્યું એ દુઃખ પણ એના જીવનમાં ઉત્પન્ન થાય. પણ એની વાણીમાં જે સત્યતા રહેલી છે એ સત્યનારાયણ ભગવાન, એ નારાયણ ભગવાન એની હંમેશા રક્ષા કરતા હોય છે. અમારા જીવનનો આ અનુભવ છે. અમારા જીવનનો આ અનુભવ છે. સત્ય પરાયણ જે થઈ ગયો ને એને કશું વાંધો આવતો નથી. અરે જેને પોતાનું કશું જ બધું સર્વસ્વ સમર્પણ કરી દીધું હોય ભગવાનને, પછી બિલકુલ ચિંતા કરવાની જરૂર રહેતી નથી. ને બલિરાજા એ જ બતાવે છે. બલિરાજા શું કહે છે ખબર છે? ધર્મુન દૂસર સત્ય સમાના નારાયણ નારાયણ રાયણ આગમ નિગમ પુરાણ બખાના નારાયણ 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 મેં સોઈ ધર્મ સુલભ કરી પાવા નારાયણ યણ તજે દીનું પુર અપજ સુછાવા નારાયણ. એટલે
કે છે કે મને અપજશથી બહુ જ ડર છે. હું દરેક પ્રકારનું અસત્ય સિવાયનું બીજું કંઈ પણ જે છે ભારામાં ભારે વસ્તુ મેરુ પર્વતનું પણ ભાર હું સહન કરી લઉં, પણ હું અસત્ય સહન નથી કરી શકતો. મને અપજશથી અત્યંત ડર લાગે છે. અપજશથી મને અત્યંત ડર લાગે છે. જે બીજાનું કલ્યાણ કરી શકતા હોય ને એ જ લોકોને અપજશથી ડર લાગે. ડર એટલે બાકી કારણ કે શ્રીમદ ભગવદ ગીતામાં કહ્યું છે કે મહાપુરુષનું જે આચરણ છે એ આચરણને જોઈને અન્ય લોકો એ પ્રમાણે આચરણ કરે છે. જ્યારે મહાપુરુષોનું આચરણ પર જ્યારે લાંછન લાગી જાય અને જ્યારે અપજશ ફેલાય, નહીં આ સત્ય નથી, આ અસત્ય છે અને ખોટો પ્રચાર થઈ રહ્યો છે, ખોટું આવી રીતે ફેલાઈ રહ્યું છે, ત્યારે કહે છે અપજશથી ભયભીત થાય અને તકેદારી રીતે પગલાં લે. એમાં ખોટું નથી, સાવધાની વર્તે ખોટું નથી. અને અહીંયા સાવધાની જ વર્તે છે મર્યાદા. અને કહ્યું સુલભાયુધિ વિપ્રર્ષે યાન્યવૃત્તાસ્તનુત્યજઃ ન તથા તીર્થ આયાતિ શ્રદ્ધયા યેદનત્યજઃ. યુદ્ધમાં પાછી પાણી કરી પોતાનું શરીર બચાવવા માટે એનામાં પાછી પાણી કરું તો મારું શરીર બચી જશે, પણ એવું ન વિચારીને પોતાનું શરીર ભલે જતું પણ યુદ્ધમાં ડટીને સામનો કરીશ એવા માણસો તો મળી જશે. પાછી પાણી ન કરનારા માણસો મળી જશે. પોતાનું શરીર ભલે જતું પ્રાણ આપવા માટે તૈયાર છે, પણ બ્રાહ્મણ દેવતા પોતાની ઘરે આવે, ઉચિત પાત્ર આપણે ત્યાં આવે અને જ્યારે હાથ લાંબો કરે, દાનની અપેક્ષા રાખે, ત્યારે ઉચિત દાન આપવા માટે આ પૃથ્વી પર બહુ જ ઓછા લોકો છે, બહુ ઓછા લોકો આગળ આવે છે. સમજ્યા? અહીંયા શબ્દ વાપર્યો છે ઉચિત, કારણ કે દાન તો અત્યારે ઘણું થાય છે કલિયુગમાં, પણ દાન કેવી કેવી જગ્યાએ થાય છે, દાન કેવી કેવી જગ્યાએ એ મહત્વ. એટલે હું દાન આપીશ સંકલ્પ લીધો છે. ત્યારે શુક્રાચાર્ય પોતાનો અંતિમ પ્રયત્ન કરતા એ સંકલ્પમાં ભંગ પડે એટલા માટે જળના પાત્રમાં એના છિદ્રમાં પ્રવેશ કરે છે. ત્યારે ભગવાનને ખબર પડે છે અને ભગવાન જ્યારે આંખ ખોડે છે, 3થી એ ઘાસથી જ્યારે આંખ ખોડે છે ત્યારે શુક્રાચાર્યને ભાન થાય છે કે નહીં, મેં શું કર્યું, આ તો સાક્ષાત ભગવાન છે, આ તો સાક્ષાત ભગવાન છે. અને પછી સંકલ્પ લે છે અને પછી એ જ વખતે આકાશમાંથી પુષ્પવૃષ્ટિ થાય છે અને ભગવાન વામનથી વિરાટ સ્વરૂપ ધારણ કરે છે અને એક ચરણમાં તો પૂરા બ્રહ્માંડની ભૂમિમાં આવી લે છે. શરીરથી આકાશ અને બાહુઓથી સમગ્ર દિશા નાખી લે છે. દાનવો ભયભીત થઈ જાય છે અને બીજા ચરણમાં એ ભૂભુવસ્વમાં જન તપસ સત્યમ છે, સત્ય લોક સુધી પોતાનું ચરણ પ્રસરાવે છે. અને ત્યારે સર્વ શાસ્ત્રો સહિત અન્ય ઋષિ મુનિઓ, અન્ય દેવી દેવતાઓ સમગ્ર ઉપસ્થિત થાય છે. બ્રહ્માંડજી કમંડલ લઈને ઉપસ્થિત થાય છે અને એ ભગવાનના ચરણ કમલનું પ્રક્ષાલન કરે છે. અને ત્યારે જે જળ છે એ જળ આકાશ ગંગા કહેવાય છે. અને એ જ વખતે એ જળ ક્યાંથી પ્રાપ્ત થયું તો કે છે વામન ભગવાન, જે આપણે કાલે સમજાવ્યું એ પ્રમાણે ભગવાનનું ચરણ કમળ બ્રહ્માંડના શિરોભાગને જ્યારે સ્પર્શ કરે છે ત્યારે અંગૂઠાના નખથી શિરોભાગ છેદાય છે અને એ જે જળ છે એ જળ વહે છે. એ જ જળ બ્રહ્માજીના કમંડલમાં પણ છે અને એ જ જળથી પ્રક્ષાલન થાય છે અને એ જ આકાશ ગંગા કહેવાય છે. એ જ ગંગા પૃથ્વી પર અવતરણ થાય છે. ત્રિપથકા, 3 લોકોનું કલ્યાણ કરનારી એવી ગંગા. મહર્ષિ વાલ્મીકી અને ભગવાન શંકરાચાર્ય બંને ગંગાષ્ટક રચ્યો છે. સમય મળે તેનો કંઠસ્થ કરવો જોઈએ
ભાવાર્થ કે માં ગંગાને આપણે પ્રસન્ન કરીશું. બોલો માં ગંગા કી જય. અને એ વખતે હવે ત્રીજું ચરણ કેમ? એટલે રાજા બલિ કહે છે કે આ શરીર એને મારી સંપત્તિ ગણું છું. જે ત્રીજું પગલું છે એ મારા મસ્તિષ્ક. અને ત્યારે એ વચન આપતા પહેલા જ ગરુડજીએ વરુણ પાશથી જેને બાંધી દીધા છે એવા બલિ હવે નીચે નમે છે. અને ત્યારે એ વખતે જે શબ્દો બોલે છે સાંભળવા મળે છે કે મારી આ અત્યારે વર્તમાન સ્થિતિ કેમ થઈ, હું આ બંધાયો કેમ, મારી સ્થિતિ કેમ થઈ? તો કે છે કે જે લક્ષ્મીના કારણે હું એ ભૂલી ગયો હતો કે મારું આ શાસન, મારું આ જીવન, આ શરીર, આ બધું જ નાશવંત છે. હું આંધળો થઈ ગયો હતો અને ભગવાને મને એમાંથી કાઢવા માટે, એ બધા અનર્થથી બચાવવા માટે મને આ રીતે બાંધ્યો અને મારી સાથે આવી રીતની યાચના કરી છે. એટલે ભલે શુક્રાચાર્યજી મને શ્રાપ આપ્યો હોય કે તું રાજ્ય લક્ષ્મીથી વિમુખ થઈ જા, તને રાજ્ય લક્ષ્મી હવે તારા હાથમાં રહેશે નહીં, કારણ કે તે મારા વચનને પાળ્યું નથી. ભલે મને શ્રાપ આપ્યો હોય, પણ એ લક્ષ્મી શું કામની જે મને મારા સ્વરૂપથી દૂર કરતી હોય, જે મને ભગવત પ્રાપ્તિની આડે આવતી હોય, જે ભગવાનનું સ્મરણ ભૂલાવતી હોય. એટલે તમે જોજો તમારા જીવનમાં જે ભગવાનના પ્રખર ભક્ત થઈ ગયા છે અને જ્યારે લક્ષ્મી એમનો માર્ગ અવરોધતી હોય ભગવત પ્રાપ્તિ માટે, ત્યારે અમુક સમય માટે ભગવાન એ લક્ષ્મીને હરી લે છે. ભગવાન એ લક્ષ્મીજીને હરી લે છે. પણ પછી જ્યારે અભિમાન દૂર થાય અને યોગ્યતા કેળવાય એટલે ફરી પાછો એને જે પહેલા કલ્પના પણ નથી કરી એ પ્રમાણે એને લક્ષ્મીથી સમૃદ્ધ કરી દે છે. એટલે પ્રહલાદજી અહીંયા પ્રગટ થાય છે. એ વખતે પોતાની આ દશા જોઈને રાજા બલિ એમની આંખોમાં આંસુ આવી જાય છે અને નતમસ્તક થઈ જાય છે. કયા મળેલું ન બતાવું પ્રહલાદજીને નીચે નમી પડે છે. અને ત્યારે પ્રહલાદજી કહે છે યયા હિ વિદ્વાન વિમુહ્યતે યત સત્કો વિચાષ્ટે ગતિમાત્મનો યથા તસ્મૈ નમસ્તે જગદીશ્વરાય વૈનારાયણાય અખિલ લોક સાક્ષિણે. કે જે લક્ષ્મીથી વિદ્વાન મનુષ્ય વિદ્વાન પણ હોય પણ લક્ષ્મીના કારણે એવો મોહિત થઈ જાય છે કે પોતાનું આત્મતત્વ એનાથી વંચિત થઈ જાય છે, પરમાર્થ તત્વને ભૂલી જાય છે. તો એવા લક્ષ્મીને હરી લઈને મહાન કરુણા કરનારા હે ભગવાન જગતના ઈશ્વર એવા આપને નમસ્કાર. સમગ્ર લોકના સાક્ષીને નમસ્કાર છે. અને ત્યારે ભગવાન આ રાજા બલિ તમને શું આપવાનો હતો? આ જગત આખું સમગ્ર બ્રહ્માંડ તમારામાંથી ઉત્પન્ન થયું. તમે આ સૃષ્ટિને પોતાની ક્રીડા માટે ઉત્પન્ન કરો છો, પાલન કરો છો અને સંહાર કરો છો. આ શું તમને આપવાનો હતો? આ જગત ઉપર પોતાનું સ્વામિત્વ રાખનારો આ બલિ કોણ? આ એનું જે કૃપણતા છે, આ જેની જે સ્વામિત્વ, જે અહંકાર છે, આ જે અહંકારના કારણે જ આવું થતા. એટલે કે એ શું સંકલ્પ લઈને શું આપો? અને ત્યારે બ્રહ્માજી રાજા બલિનો પક્ષ લે છે અને બલિને ભગવાનને કહે છે કે રાજા બલિ બાંધવાની યોગ્ય નથી. બલિ તો ક્યાંય ભાગીને જવાનો નથી, એ તો સંકલ્પ કરી ચૂક્યો છે.
ને ત્યારે ભગવાનના શબ્દો જુઓ. ભગવાને એમને નથી બાંધ્યો. ભગવાન એના ભક્તને એમને બાંધતા નથી. એની પરીક્ષા એમને લેતા નથી. પરીક્ષા લીધા પછી એ શું કરે છે જુઓ. શું કહે છે ભગવાન? યદા કદાચિત જીવાત્મા સરન્નિજ કર્મમે નાનાયોનિષ્વનીશોયમ પૌરુષીં ગતિમાનજે. જન્મ કર્મ વયો રૂપ વિદ્વૈશ્વર્ય ધનાદિ યદા યસ્ય ન ભવે યદ્યસ્ય ન ભવે સ્તંભ તત્રાયં મદનોગ્રહ. કહ્યું કે આ જે મનુષ્ય છે ને, મારા ઉદર કમલમાંથી ઉત્પન્ન થયેલો આ જીવ એના પોતાના કર્મોને કારણે અનેક પ્રકારની યોનિઓમાં ભટકે છે. નાની મોટી અનેક પ્રકારની યોનિમાં ભટકે છે. અને જ્યારે મનુષ્ય એવી કોઈ પણ યોનિ પ્રાપ્ત કરીને પછી જ્યારે એને સત્તા, ઐશ્વર્ય, વૈભવ એવું જ્યારે પ્રાપ્ત થાય છે, ત્યારે એને જન્મ, વય, રૂપ, ગુણ, લક્ષ્મી, ઐશ્વર્ય કે અન્ય કોઈ દેહાભિમાનના કારણે જો એને અહંકાર ન થાય એ બહુ મોટું આશ્ચર્ય છે. કહેવાનો અર્થ અહંકાર તો થાય. કોઈ એવો વિરલો પુરુષ હોય જેને અહંકાર થતો નથી. અન્યથા એને અહંકાર થઈ જ છે. એટલે તારો દોષ જોતો નથી. અને કે છે એ અહંકાર કોને નથી થતો? જે વિરલો પુરુષ હોય છે, કે જે મારા પરાયણ છે, જે આ બધું મારું સમજે છે, પરમાત્માનું સમજે છે. મનુષ્યને દુષ્ટ કયો કેમ? અમુક સંપ્રદાયોમાં જીવને દુષ્ટ કયો છે. કેમ? જીવ આ સઘળી વસ્તુ પરમાત્માની છે અને પોતાની માની છે. જ્યાં દ્વૈત ભાવ છે ત્યાં આવી રીતે જીવને દુષ્ટ કહેવામાં આવે છે. બધી વસ્તુ કોની? પરમાત્મા. અને પોતે એનો માલિક થઈને બેસે છે. જ્યારે અદ્વૈતવાદમાં તો આત્માને જીવ ન સમજતા આત્મા જ સમજવાની છે. અને આત્મા દુષ્ટ નથી. પણ જ્યારે જીવ સંજ્ઞા લાગે છે, હું આ શરીર છું અને હું આ મારું ના તારું, એમાં જ્યારે પ્રવૃત્ત થાય છે ત્યારે દુષ્ટતાને વળગી જાય છે. દુષ્ટતા ગ્રહણ ત્યારે બલિએ મારી અજય માયાને જીતી લીધી છે. એનો ધન નાશ થયો, સ્થાન ભ્રષ્ટ થયું, વરુણના પાશથી બંધાયો, ગુરુએ ઊંધો ઉપદેશ આપ્યો, બધું જ છીનવી લીધું. એના સ્નેહીજનો એનાથી અલગ થઈ ગયા. એનું રાજ્યલક્ષ્મીથી વિપરીત રાજ્યલક્ષ્મી પણ એની ગતિ રહી, ચાલી ગઈ. ગુરુનો પણ એને શ્રાપ પ્રાપ્ત થયો. અત્યારે એની પાસે કશું જ નથી, છતાં પણ મારો આશ્રય જેને છોડ્યો નથી, મારામાંથી જેની શ્રદ્ધા ગઈ નથી, હે બલિ, સાવણી જ્યારે મન્વંતર આવશે ત્યારે તું ઇન્દ્ર બનીશ. અને ત્યાં સુધી તું નીચે સુતલ લોકમાં જા અને ત્યાં શાસન કર, તારા પરિવારજનો સાથે શાસન કર. આ સુદર્શન ચક્ર તારી રક્ષા કરશે. શેનાથી? આસુરી ભાવથી, આસુરીપણાથી. જ્યારે તું સ્મરણ કરીશ, આ સુદર્શન ચક્ર હાજર છે. અને એવી રીતે જ્યારે તું મને મારું સ્મરણ કરીશ, તું મને તારી સમીપમાં જ જોઈશ, તારી સમીપમાં જ. આના ઉપર તો વિખ્યાત એક પ્રસંગ પણ છે લક્ષ્મીજીનો, કે લક્ષ્મીજીએ પછી બલિને ભાઈ બનાવીને ભગવાનને બલિથી છોડાવ્યો. ત્યારે બલિ અહીંયા કહે છે, પોતાના ગુરુ શુક્રાચાર્યને પ્રણામની મહિમા બતાવે છે, કે ભગવાનને પ્રણામ કરવાની મહિમા. અહો પ્રણામાય કૃત સમુદ્યમ પ્રપન્ન ભક્તાર્થ વિધો સમાહિત
જ કરી નથી, ખાલી પ્રણામ જ કર્યા છે ભગવાન. અને તોય ભગવાને આ પ્રણામને સ્વીકાર કરીને જે હજુ સુધી ક્યારે દેવોને પણ નથી આપ્યું એવું મને પાતાળ લોકનું શાસન આપી દીધું. કેવલ પ્રણામ કર્યા છે. પ્રણામ કરવાનો અદ્ભુત મહિમા છે, અદ્ભુત. સવારે ઉઠીને સૂર્યનારાયણને પ્રણામ કરો એટલે તમારા પાપો નાશ. પૃથ્વી માતાને પ્રણામ કરો, તમારું અમંગળ નાશ. ભગવાન વિષ્ણુને, કૃષ્ણને, નારાયણને પ્રણામ કરો, કલ્યાણ થવાનું ને થવાનું, અભ્યુદય થવાનું. અને પછી અહીંયા પ્રહલાદજીને તો ભગવાને જાણે ભક્તોનો પક્ષ લેતા હોય એમ પક્ષપાતી ગયા, પણ પછી જેમ આપણે પહેલા જોઈ જ ગયા છીએ કે વસ્તુતઃ ભગવાન તો કલ્પતરુ જેવા છે અને કહ્યું છે કે આપ તો કલ્પવૃક્ષના સ્વભાવવાળા છો. અમુક જણા લોકો એવું કહે છે કે ના, ભગવાને પ્રહલાદે ભગવાનને પક્ષપાતી ગયા છે, પણ વસ્તુતઃ ભગવાન કલ્પતરુના સ્વભાવવાળા છે. કલ્પવૃક્ષ કેવું વૃક્ષ છે? એની છાયામાં જાઓ, એની શરણમાં જાઓ એટલે તમને ઈચ્છિત ફળ આપે. પણ શરણમાં જાઓ ત્યારે, શરણમાં જાઓ ને દૂરથી તમે એવું કહ્યા આપો તો પછી અને પછી જે ગયો હોય એને આપે એટલે તમને એવું લાગે કે જો ભગવાને પક્ષ મેં માગ્યું હતું મને ના આપ્યું, પણ પેલાને આપ્યું, પણ પેલો નીચે ગયો તો છાયામાં. એવી જ રીતે તમે શરણમાં જાઓ તો અહીંયા પ્રહલાદજી એ જ કહે છે કે આપ કલ્પવૃક્ષ સમાન છો. જે શરણમાં જાય છે એને તો નિશ્ચિત રૂપે આપે, બરાબર. અને ભગવાન ખરેખર નિસંદેહ પક્ષપાતી નથી. શ્રી હરિને કશું પ્રિય કે અપ્રિય જેવું નથી. ભક્ત વત્સલ થયા છે. અને અહીંયા ભગવાન પ્રહલાદજીને સુતરલોકમાં જવાનું કહે છે અને શુક્રાચાર્યજી ને યજ્ઞ પૂર્ણ કરવાનું કહે છે. અને શુક્રાચાર્યજી બહુ સુંદર રીતે વાત કરે છે. કોઈ પણ આપણા ઘરે સત્રમાં થયું હોય અને કોઈ પણ સંદેહ હોય કે ના હોય, પણ જો યજ્ઞનું પરિપૂર્ણ ફળ પ્રાપ્ત કરવું હોય તો આ શ્લોકમાં જે કહ્યું છે પ્રમાણે કરવાનું. શું કહ્યું છે? મંત્રતસ્તંત્રતશ્ચિદ્રમ દેશકાલાર્હ વસ્તુતઃ સર્વં કરોતિ નિશ્ચિન્દ્રમ નામ સંકીર્તનમ તવ. મંત્રથી, તંત્રથી, અનુષ્ઠાનમાં જે વિપરીતતા થઈ હોય, દેશથી, કાળથી, પાત્રથી, દક્ષિણા વગેરે કંઈ પણ વસ્તુથી કોઈ પણ રીતે અપૂર્ણ હોય તો પણ તે સર્વને આપનું નામ કીર્તન નિસંદેહ પરિપૂર્ણ કરે છે. આમ અહીંયા ભગવાન વામનનું ચરિત્ર સમાપ્ત થયું છે. બોલો વામન ભગવાન